ગત તારીખ 21/4/2026ના રોજ રાજકોટ સિટી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા થોરાડા પોલીસ સ્ટેશન વિસ્તારની કુખ્યાત એવી શામજી મકા ગેંગના 12 આરોપીઓ વિરુદ્ધ ગુસ્સીટોક એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવેલ હતો. અગાઉ આ ગુનામાં કુલ 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ હતી અને નામદાર કોર્ટ દ્વારા તેમને ગુજરાતના અલગ અલગ જેલમાં પણ મોકલવામાં આવેલ હતા. આ ગેંગના 3 આરોપીઓ ત્યારથી ફરાર હતા. જેમાં ગેંગના મુખ્ય સૂત્રધાર અને લીડર શામજી મકાભાઈ મકવાણાની રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તારીખ 29/5/2026ના રોજ ધરપકડ પણ કરવામાં આવેલ હતી અને બીજા અન્ય 2 આરોપીઓ આમાં નાસ્તા ફરતા હતા. માનનીય સીપીસી વિજેશકુમાર ચાસર, એડિશનલ સીપીસી ચેતનજી માંડલિક સર તથા ડીસીપી ક્રાઇમ શ્રી જગદીશ બાંગરવા સરે આ આરોપીઓને તરત પકડવાની સૂચના કરેલ હોય, જેના અનુસંધાને રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ આરોપીઓને પકડવા માટે આ 2 આરોપીઓને પકડવા માટે પ્રયત્નશીલ હતી. ત્યારબાદ ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આ ગુનાના 2 આરોપી હરેશભાઈ મોહનભાઈ ખીમસુરિયા તથા રોહિતભાઈ ઉર્ફે બાઠી મનુભાઈ રાઠોડને પકડવામાં રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળેલ છે.